3 દિવસ વરસેલા ભારે વરસાદથી ખેડા જિલ્લામાં જળ પ્રલય. માતર, મલારપુરા, કનેરા અને ગોબલજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ટીવી સ્ક્રીન પર તબાહીના આ ડ્રોન દ્રશ્યો માતરના છે. જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અલગ અલગ કાંસમાંથી વહેતા પાણી બામણ ગામમાં ફરી વળ્યા છે. સોલાર પ્લાન્ટ, ફેક્ટરી, પેટ્રોલ પંપ તમામ સ્થળો પર વરસાદી પાણી ફરી વળ્યું છે. એટલું જ નહીં, ખેતરો પણ જાણે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખેતરોમાં 7 થી 8 ફૂટ સુધીના પાણી ફરી વળ્યા છે, જેથી ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. તૈયાર કરેલા ધરુવાળા ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા તમામ ધરું નિષ્ફળ ગયું છે. ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને ભારે નુકસાનીની ચિંતા સતાવા લાગી છે. આ જ સ્થિતિ ભલાડા ગામની છે. વરસાદી પાણીએ આખા ભલાડા ગામને બાનમાં લીધું છે. કાંસના પાણીથી જળબંબાકાર થતા ભલાડા ગામ પાસેથી પસાર થતા મધરોલ કાંસમાં ગાબડું પડ્યું. કાંસમાં ગાબડું પડતા જ અન્ય ગામના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કાંસમાંથી વહેતા ધસમસતા પાણીના પ્રવાહથી ભલાડા ગામના અંદાજિત 2000 વીઘા કૃષિ જમીન જળબંબાકાર થઈ ગઈ છે. ખેતરોમાં કાંસના પાણી ઘૂસી જતા વાવેતર કરેલ પાક આખો પાણીમાં ગરકાવ થયો છે. પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદથી કેટલાક ગામોમાં પણ છેલ્લા 3 દિવસથી અંધારપટ છવાયેલો છે, જેથી મેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ એક્શન મોડમાં આવ્યા છે. હળદરવાડ MGVCL કચેરીએ પહોંચીને ધારાસભ્ય અર્જુનસિંહે MGVCLના કર્મચારીઓને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો શરૂ કરવાની સૂચના આપી. ધારાસભ્યની સૂચના બાદ MGVCLના કર્મચારીઓએ તાત્કાલિક કામગીરી હાથ ધરી. જારિયા, ભૂમાપુરા, કુણા, મોદજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો.